अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीना तीर्थंकर परमात्मा श्रमण भगवान महावीर स्वामीना श्री चरणों में अपने सोनी भावना अनंत लब्धि निधान गुरु गौतम स्वामीना श्री चरणों में अपनी सोनी भावना मारा तमारा अनंत अनंत उपकारी सदगुरुदेवोना श्री चरणों में अपनी सोनी भावना संवत्सरी महापर्व सम प्लस वत्स प्लस अरी। वत्स कहेवाय छे पुत्र ने, अरी कहेवाय छे शत्रु ने। पुत्र अने शत्रु बंने वच्चे जेमनो समान ज भाव होय, जेवो पुत्र प्रत्ये भाव एवो ज शत्रु प्रत्ये पण भाव रहे तो ए संवत्सरी बने। આપણે શું મનાવવા આવ્યા છીએ? કયું પર્વ છે? યાદ રાખજો, પુત્ર પ્રત્યે જેવો ભાવ હોય એવો જ ભાવ કોના પ્રત્યે રાખવાનો છે? વેરી શત્રુ એમના પ્રત્યે રાખવાનો છે। આજનું આ પર્વ આપણા કરેલા પાપોનું પ્રક્ષાલન, ભવ ભવાંતરો में राग द्वेष थी करेला कर्मों, केटलाक इच्छा थी पण कर्या, अनिच्छा थी पण कर्या, योग्य कार्य पण कर्यु अने अयोग्य पण कर्यु। आवा केटलाक कार्यों जेनाथी जीवने कर्म बंधाया छे। कर्म थी मुक्त थवानो आजनो दिवस। आजे आपणे परमात्मा प्रत्ये समर्पित भावे अंतःकरणना एकरार साथे आपणा पोताना करेला कर्मों ने कही देवाना छे। आज कही दे प्रभु ने बधु। प्रवचन नो विषय शू छे? आज कही दे प्रभु ने बधु याने आलोचना। आपणे कहवा धारीए तो सांभळनारा पण मळे या ना मळे। अगर सांभळनारा मळे तो अपनी वात ने रिस्पोन्स आपे या न आपे। अपनी वात ने रिस्पोन्स आपे तो पण आपने कुकर्मोथी दूर करीने सत्कर्मों तरफ वाळनारा बहुज ओछा। कुमार्ग थी सन्मार्ग में वाळनारा पण बहु ओछा। आजे तो आपणे परमात्मा ने बधुं ज कही देवानुं छे अने दुनियाना लोको सांभळे या ना सांभळे, अपनी बात ने महत्व आपे या न आपे, पण परमात्मा केवा छे? बधानी बात ने सांभळनारा, एमने रिस्पोन्स आपनारा, एमने सन्मार्गे वाळनारा। मोडू साने करे छे वधू, आज कही दे प्रभु ने
જે કબૂલાત કરે એના પાપો હટી જાય છે. જાણે મોટી શિલાનું વજન માથા પરથી હટી જાય છે. હૈયું થઈ જાય હળવું ઘણું, હૈયું થઈ જાય હળવું ઘણું. આજ કહી દે પ્રભુને બધું. આપણા માથા પરથી બોજ ઉતરી જાય સાનો પાપનો, આપણું હૈયું હળવું થઈ જાય એવું એક આરાધન છે આલોચના. આજના સંવત્સરી મહાપર્વના 3 મહાકર્તવ્ય. અત્યારે આલોચના, સંધ્યાકાળે પ્રતિક્રમણ અને પ્રતિક્રમણ થયા બાદ ક્ષમાપના. 3 મહાકર્તવ્ય. આ આલોચના એ આપણા જ કરેલા કર્મો, પાપો, અતિચારો એમને વિચારવાનો એક અવસર છે. આલોચના શબ્દ આ પ્લસ લુક ધાતુ, ઇંગ્લિશમાં પણ લુક ધાતુનો અર્થ છે જોવું, અને સંસ્કૃતમાં પણ લુક ધાતુનો અર્થ છે જોવું. આલોચના શબ્દ બન્યો છે આ પ્લસ લુક ધાતુથી. આપણે આપણા જ આત્મામાં લાગેલા કર્મોને જોવાના છે. ગણધર ગૌતમ સ્વામી ઉત્તરાધ્યન સૂત્રના 29મા અધ્યયનમાં ભગવાન મહાવીરને પૂછી રહ્યા છે, આલોહિણાયનં ભંતે જીવે કિમ જણયઈ. આમાંથી પણ ઘણાને પ્રશ્ન થતો હશે, આલોચના કરવાથી લાભ શું થાય? થાય કે ના થાય? હે, પ્રશ્ન થાય કે ના થાય? અને ગણધર ગૌતમ સ્વામીના પ્રશ્નમાં એવું તથ્ય ભરેલું છે કે ભગવાન જવાબ આપે છે, આલોહિણાયનં માયા નિયાણ મિચ્છા દંસણ સલ્લાણં મોક્ષ મગ્ગ વિઘ્નાણમ અનંત સંસાર બંધનાણમ ઉચ્છેયમ કરે. માયા, નિદાન અને મિથ્યા દર્શન, આ 3 શલ્યનો ઉદ્ધરણ એટલે દૂર થાય છે. શલ્ય એટલે કાંટો, જેના પગમાં કાંટો હોય એની ગતિ અટકી જાય, અને જેના આત્મામાં માયા, નિદાન, મિથ્યા દર્શનના શલ્ય હોય એમના આત્માની પણ પ્રગતિ અટકી જાય. આગળ કહે છે, અમાયી ઇથિ વેયમ નપુંસક વેયમ ન બંધઈ. ભગવાન મહાવીર કહે છે કે માયા રહિત થયેલો, નિદાન અને મિથ્યા દર્શન રહિત થયેલો આત્મા સ્ત્રી વેદ અને નપુંસક વેદને બાંધતો નથી, અને અગર પહેલા બંધાઈ ગયા હોય તો એમની પણ નિર્જરા થાય છે. આવા આલોચનાના લાભને જોઈને આપણે પણ આલોચના કરવા ઉત્સુક બન્યા છીએ. ભગવાન મહાવીરનો ધર્મ 2 પ્રકારનો છે. એક તમારા બધાનો દેશવીરતી ધર્મ,
અને સાધુ સંતોનો સર્વવીરતી ધર્મ. દેશવીરતી ધર્મની આજે આલોચના કરવાની છે, શ્રાવક ધર્મની આલોચના કરવાની છે. અને જે વ્યક્તિએ પાપ કર્યા હોય એ પાપ કર્યા પછી અવશ્યમેવ પશ્ચાતાપ કરે છે. એને અંતરથી પણ એક અવાજ ઉઠે છે કે આવા પાપ મેં ના કર્યા હોત તો સારું હતું. પાપથી પાછા હટવા માટે પ્રત્યાખ્યાનની પણ વિધિ છે. જેમણે એકવાર કંઈક પણ પ્રત્યાખ્યાન કર્યા અને એમનો ભંગ કરવાનો વિચાર આવ્યો તો એ પાપના પણ પગથિયા શરૂ થઈ જાય છે. પાપના પગથિયા 4 છે: અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. લીધેલા પચખાણને તોડવા માટેનો વિચાર કરવો માનસિક તે અતિક્રમ. એમના માટે કાયિક પ્રવૃત્તિ, કાયાની પ્રવૃત્તિ કરવી તે વ્યતિક્રમ. ભંગ કરવા માટે સામગ્રી એકત્ર કરવી તો અતિચાર. અને સર્વથા પ્રત્યાખ્યાનનો ભંગ કરવો એ છે અનાચાર. આ 4માંથી પ્રતિક્રમણ 3 સુધીનું જ થઈ શકે: અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર. શ્રાવક ધર્મની જ્યારે આલોચના કરવી છે ત્યારે આલોચના કરતા પહેલા આપણે આત્માના ક્ષેત્રને વિશુદ્ધ કરવું પડે. જૈન શાસનના કોઈ પણ અનુષ્ઠાનો, આરાધનાઓ, સાધનાઓ કરતા પહેલા શું કરવું પડે? ક્ષેત્ર વિશુદ્ધિ કરવી પડે. અગર ક્ષેત્ર જ વિશુદ્ધ ના હોય તો આલોચનાનું બિયારણ નકામું જાય. આત્માના અમંગલ ભાવોને દૂર કરવા માટે માંગલિક શ્રવણ બાદ શ્રાવક આલોચના એનો પ્રારંભ કરીએ છીએ. શ્રાવકના ધર્મ 4 પ્રકારના છે: દાન, શીલ, તપ અને ભાવ. એ સિવાય પણ 12 વિહસ સાવગત ધમ્મસ. વિસ્તારથી કહીએ તો શ્રાવકના 12 વ્રતો છે. આ 12 વ્રત એ શ્રાવકનો ધર્મ છે. આ 12 વ્રત એ તો ચારિત્ર છે, પરંતુ દરેક આત્મા મોક્ષ માર્ગનો પથિક હોવાથી મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ ઉત્તરાધ્યન સૂત્રના 28મા અધ્યયનમાં બતાવ્યો. જ્ઞાનમ ચ દંસનમ ચેવ ચરિતમ ચ તવોતઃ એસ મગ્ગુતિ પનત્તો જીણેહિં વરદંસિહિં. શ્રેષ્ઠ જ્ઞાન દર્શનના ધારક એવા તીર્થંકર પરમાત્માએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ મોક્ષ માર્ગ બતાવ્યો છે. આપણો સૌનો આત્મા જ્ઞાનનો પણ ધારક છે, દર્શનનો પણ ધારક છે. જ્ઞાન ભણવામાં આપણાથી કંઈક ને કંઈક દોષો લાગવાની સંભાવનાઓ હોય છે. આજે જ્ઞાનની, દર્શનની, ચારિત્રની અને તપની આપણે આલોચના કરવી છે. પ્રથમ નંબર છે જ્ઞાનનો. મારો તમારો આત્મા ભલે ને માત્ર નવકાર જ જાણતો હોય તો પણ એમના બોલવામાં, ઉચ્ચારણમાં ક્યાંક પણ દોષ લાગી જવાની સંભાવના છે. જ્ઞાનના
પ્રાપ્તિમાં, જ્ઞાન બીજાને આપવામાં જ્યારે જ્યારે શ્રુત જ્ઞાનની લેવડ દેવડ થતી હોય, આદાન પ્રદાન થતું હોય, ત્યારે કંઈક ને કંઈક દોષો લાગવાની સંભાવના છે. આવા જ્ઞાનના 14 અતિચારો છે. હું બધાને નમ્ર વિનંતી કરું છું, અતિચારોના અર્થ બધાને આવડતા હોય તો પણ વચ્ચે વચ્ચે કોઈ બોલશો નહીં, એ મારી નમ્ર વિનંતી છે. મિચ્છામી દુક્કડમ આવે ત્યારે જરૂર બોલજો. જ્ઞાનના 14 અતિચારો જંગવાયધમ સૂત્રો આઘા પાછા બોલાયા હોય. વચ્ચામેલ્યમ ધ્યાન વિના સૂત્રો બોલાયા હોય. હિણક્ષરમ અક્ષરો ઓછા બોલાયા હોય. અચક્ષરમ અક્ષરો વધારે બોલાયા હોય. પયહીણં પદ ઓછા બોલાયા હોય. વિનયહીણં વિનય વિના સૂત્રો ભણાયા હોય. જોગહીણં ઉપયોગ રાખ્યા વિના સૂત્રો બોલી ગયા હોઈએ. ઘોષહીણં સૂત્રોના ઉચ્ચાર વ્યવસ્થિત કર્યા ના હોય. સુઠ્ઠું દિનમ રૂડું જ્ઞાન અવિનીતને આપ્યું હોય. દુઠ્ઠું પરિચિયમ દુષ્ટ ભાવથી સૂત્રો ગ્રહણ કર્યા હોય. અકાલે કવો સજાવો અકાળમાં સ્વાધ્યાય કરી હોય. કાલે ન કહો સજાવો સ્વાધ્યાય કરવાના સમયે સ્વાધ્યાય ન કરી હોય. અસજાયે સજાયં સ્વાધ્યાય ન કરી શકાય એવા સ્થાનમાં, અસુચિના સ્થાનમાં સ્વાધ્યાય કરી હોય. સજ્જાયે ન સજ્જાયં સ્વાધ્યાય કરવા યોગ્ય સ્થાન હોય ત્યાં સ્વાધ્યાય ન કરી હોય. જ્ઞાનના આ 14 અતિચારોમાંથી મારા તમારા આત્માને કોઈ પણ અતિચારો લાગ્યા હોય તો અનંત, અરિહંત, સિદ્ધ ભગવાન, કેવલી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. નાણમ ચ દંસણમ મોક્ષ માર્ગનું બીજું પગથિયું દર્શન. દર્શન એટલે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે સંકેત. મારા તમારા આત્માએ અનાદિ ભૂતકાળમાં અને આજે પણ, અત્યારે પણ, વર્તમાનમાં પણ મિથ્યા દેવ, ગુરુ અને ધર્મને માનતા થયા હોઈએ. અન્ય દર્શનોની આપણને ભાવના થઈ હોય. આપણા ધર્મ પ્રત્યે અશ્રદ્ધા થઈ ગઈ હોય. આવા જે ભાવો સંકિતને દૂષિત કરનારા છે, તો આપણને મળેલો શ્રદ્ધાનો ગુણ અવરાયો હોય. એ શ્રદ્ધાના ગુણના કોઈક ન કોઈ અતિચારો લાગ્યા હોય. દર્શનના 5 અતિચારો લાગવાની સંભાવના છે. શંકા, જૈન મતમાં શંકા થઈ હોય. કંખા, અન્ય દર્શનોની આકાંક્ષા થઈ હોય, એ સારા લાગવા માંડ્યા હોય. વિતિકિચ્છા, કરણીના ફળમાં સંદેહ થયો હોય. હું તપ તો કરું છું, ફળ મળશે કે નહીં. હું સામાયિક કરું છું, પ્રતિક્રમણ કરું છું, એનું કંઈ ફળ મળશે કે નહીં, આવી શંકા થઈ હોય. પરપાસંદ પ્રશંસા, પર પાખંડીઓની પ્રશંસા કરી હોય.
यद्यपि पाखंड शब्द जैन मत थी मात्र पा भाग ज एक खंडित होय एवा छे पाखंडी मत, पण ते छतांय 100% जैन मत ने ज मानवानो होय एज अरिहंतनो उपासक बनी सके। एमना बदले पर पाखंडीओनी प्रशंसा करी होय। पर पाषंड संतो अन्य मतावलंबीओना अन्य धर्मीओना वधारे ने वधारे परिचय में आव्या होय। आ 5 अतिचारोमांथी जाणता अजाणता मारा तमारा आत्माने कोई पण प्रकारे पाप दोष लाग्यो होय तो अनंत अरिहंत सिद्ध भगवान केवली भगवान गुरु भगवान अने पोताना आत्मानी साक्षीए तस्मिच्छामि दुक्कडम। मोक्ष मार्गना 2 पगथિયા ज्ञान दर्शन त्यार पछी आवे छे चारित्र। ज्ञानम च दंसनम चेव चरितम च तवोतः। चरितम एटले चारित्र। हमणां ज कह्युं तेम श्रावकनुं चारित्र 12 विहस सावग धम्मस। 12 प्रकारना श्रावकना व्रतो। 12 प्रकारना व्रतमां ज्ञानीओए 3 विभाग कर्या छे। 5 अणुव्रत, 3 गुणव्रत અને 4 શિક્ષાવ્રત। પંચણં મણુવયાણં, તિન્હં ગુણવયાણં અને ચૌણં શિક્ષાવયાણં। 5 અણુવ્રતોમાં પહેલું અણુવ્રત થુલ્લાવો પાણાઈ વાયાવો વેરમણં। સ્થૂલ પ્રાણાતિપાતથી વિરમવાનું છે। प्राणातिपातनो अर्थ छे जीवने मळेला प्राण छे ए प्राणनी हिंसा करवी। 5 इंद्रियो मन वचन काया आयुष्य अने श्वासोश्वास आ 10 प्राण। आ 10 मांथी जे जीवोने जेटला प्राण मळ्या होय ए प्राणनो अतिपात करवो हिंसा करवी ए छे प्राणातिपात। अने एमनाथी विरमवानुं व्रत छे पहेलुं व्रत। आ व्रतमां जीवोनी हिंसाने बदले एमनी दया पाडवानी होय छे। श्रावक धर्म ज दयाथी चाले छे। दया विहोणो क्यारे श्रावक ना होई सके। आ पहला अणुव्रत में जीव दया पाड़नारा अपने बधा कहो के जीव दया पाड़ता नहीं। शू नहीं पाड़ता? जीव दया पाड़नारा આપણે બધા જીભ દયા પાડતા નથી। એટલે શું કરીએ છીએ? આપણા વચન થકી પણ બીજા જીવોને દુઃખ પહોંચે છે। આ વ્રતના 5 અતિચારો છે। બંધે પંચેન્દ્રિય જીવોને ગાઢા બંધનથી બાંધ્યા હોય। વહે कोई पण जीवोने लाकड़ी आदिना प्रहार कर्या होय, पत्थर मार्या होय, वध कर्या होय। छवि छे ये कोई पण जीवोना अंगोपांगने छेद्या होय। अही भारे अति भार भर्यो होय।
અત્યારના કાળમાં ગાડા કે ઘોડાગાડી નથી, અતિ ભાર ભરવાનો સવાલ નથી, પણ તમારા જ ઘરમાં 3 વર્ષના, 2.5 વર્ષના, 4 વર્ષના બાળકો હોય, એમને તમે ભણવાનો જે બોજ આપો છો એ પણ કયો અતિચાર લાગે? અહીં ભારે. એ બાળક રમવા જેવડું હોય, મસ્તીથી જીવવા વાળું હોય, એને તમે ભણવાનો બોજ નાખો તો અતિભારનો દોષ લાગે. અને ભટ્ટ પાણવો છે એ ખાવા પીવામાં કોઈ જીવોને અંતરાય પાડી હોય, તમારે ત્યાં નોકર ચાકરો હોય, એમનો છૂટવાનો સમય થઈ ગયો હોય અને તમે વધારે કંઈક કામ કરાવી લો, એમને ખાવા પીવામાં અંતરાય પડે તો ભટ્ટ પાણવો છે એનો દોષ લાગે. આ 5 અતિચારોમાંથી જાણતા કે અજાણતા કોઈ પણ અતિચારોનું સેવન થયું હોય તો અનંત, અરિહંત, સિદ્ધ, કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. બીજું અણુવ્રત, થુલ્લાવો, મૂસાવાયાવો વેરમણમ. સર્વ મૃષાવાદથી વિરમવાનું વ્રત છે. મૃષાવાદ એટલે અસત્ય. કહો કે અત્યારનો કળિયુગ એ અસત્ય યુગ જ છે. આ અસત્ય યુગમાં વસનારા હું તમે બધા જ અસત્યના પ્રયોગો વારંવાર કરતા હોઈએ. આપણું આચરણ પણ અસત્ય હોય, આપણી ક્રિયાઓ પણ અસત્ય હોય, તો આ સત્ય વ્રતની અંદર 5 અતિચારો લાગવાની સંભાવના છે. સહસા વખાણે. અચાનક કોઈને એવી વાત કરીએ જેનાથી એને ધ્રાસકો પડી જાય. રહસ્ય વખાણે. કોઈએ આપણા પર વિશ્વાસ રાખીને કોઈ ગુપ્ત વાત કહી હોય, એ વાતને આપણે પ્રગટ કરી દીધી હોય. સદાર મંતવ્યએ પોતાની જ પત્ની સાથે થયેલી વાતો એ પણ પ્રગટ કરી દીધી હોય. મોસો વયે છે. કોઈ ખોટી સલાહો, મિથ્યા ઉપદેશો આપ્યા હોય. કુડલેહ કરણે એટલે ખોટા લેખ, ખોટા દસ્તાવેજ, ખોટા બિલ, આવું કંઈ પણ કરી નાખ્યું હોય. આત્માની સાક્ષીએ આજે આ લાગેલા 5 અતિચારો અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, કેવલી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ત્રીજું અણુવ્રત, થુલ્લાવો, અદિના દાણાઓ વેરમણમ. સ્થૂલ અદત્તા દાનથી વિરમવાનું આ વ્રત છે. અદત્ત અને આદાન 2 શબ્દો છે. અદત્ત એટલે નહીં દીધેલું, એનું આદાન એટલે ગ્રહણ કરવું. કોઈએ આપણને આપ્યું નથી અને લઈ લેવું, જેને વ્યવહારની ભાષામાં ચોરી કહેવાય છે. આવું ચોરી નહીં કરવાનું, ચોરીથી વિરમવાનું વ્રત છે ત્રીજું. એમાં પણ દોષો લાગવાની સંભાવના છે. આપણા મુંબઈમાં એક ચોર બજાર છે. એ ચોર બજાર, એ નામ તો ક્યારથી પડ્યું હશે મને ખબર નથી, પણ કોઈ વ્યક્તિઓ
સ્મગલિંગના ધંધા કરે, ચોરાઉ વસ્તુઓ લાવે, સસ્તા ભાવે વેચે, આવા જે દોષો લાગતા હોય એ ચોરીના જ દોષો છે. આ ત્રીજા વ્રતમાં દોષો લાગવાની સંભાવના છે, અતિચારો લાગવાની સંભાવના છે. એમના 5 અતિચારો તેના હળે સ્ટેન દ્વારા લાવેલી એટલે ચોરાઉ વસ્તુ એ લીધી હોય, તકર પહોગે ચોરને ચોરી કરવામાં મદદ કરી હોય, વિરુદ્ધ રજાઈ કમે રાજ્ય વિરુદ્ધ કોઈ કાર્યો કર્યા હોય, કાયદા કાનૂનથી વિરુદ્ધ ચાલ્યા હોય, વિરુદ્ધ રજાઈ કમે કુડ તોલે કુડ માણે ખોટા તોલ અને ખોટા માપ રાખ્યા હોય. વેપારીને તો ત્રાજવા સાથે કામ હોય. અત્યારના કાળના ત્રાજવાઓ પણ બદલાયા છે, પણ તે છતાંય એમાં પણ નીતિમત્તા હોવી જોઈએ. કુડ તોલે કુડ માણે તપડી રૂવગ વહારે સિમ્પલ અલગ બતાવ્યા હોય અને માલ અલગ આપ્યો હોય. તો આ 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારોનું જાણતા અજાણતા સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવંતો, ગુરુ ભગવંતો અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ચોથું અણુવ્રત થુલ્લાવો મેહુણાવો વેરમણંગ. સ્થૂલ મૈથુનથી વિરમવાનું આ વ્રત. ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો, ભગવાન 4 ગતિના જીવો એમને કઈ કઈ સંજ્ઞા વધારે હોય? ભગવાન કહે છે તિર્યંચ ગતિમાં આહાર સંજ્ઞા વધારે, નરક ગતિમાં ભય સંજ્ઞા વધારે, દેવ ગતિમાં પરિગ્રહ સંજ્ઞા વધારે અને મનુષ્ય ગતિમાં મૈથુન સંજ્ઞા વધારે. મૈથુનના ભાવોને કારણે જીવ અબ્રહ્મનું સેવન કરે છે. બ્રહ્મ કહેવાય છે આત્માને. આત્મા સિવાયના તત્વ એટલે દેહાસક્ત બનીને મોહ અને અનુરાગથી અબ્રહ્મનું સેવન કરનારા આ વ્રતમાં જરૂર દોષ લગાડે છે. આ વ્રતના 5 અતિચારો. ઇતરીય પરિગ હિય ગમણે. પોતાની જ પત્ની પણ નાની વયની હોય એની સાથે સેવન થયું હોય. અપરિગ હિય ગમણે. હજુ સગાઈ થઈ છે, લગ્ન નથી થયા અને સેવન થયું હોય. અનંગ ક્રીડા. અન્ય અન્ય અંગોથી અબ્રહ્મનું સેવન થયું હોય. પર વિવાહ કરણે. અન્ય અન્ય વ્યક્તિઓના સગાઈ સાતરા કરાવી આપ્યા હોય. આજના કાળમાં મેરેજ બ્યુરો ચલાવ્યા હોય, યુવા મેળાઓ ભર્યા હોય, કોઈને સંસારમાં જોડવાના કાર્યો કર્યા હોય. પર વિવાહ કરણે. કામ ભોગે સુતીવાભિલાષા. કામ અને ભોગમાં તીવ્ર અભિલાષા રાખી હોય. આ 5 અતિચારોમાંથી જાણતા અજાણતા કોઈ પણ પ્રકારના અતિચારોનું સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવલી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 5મું અણુવ્રત થુલ્લાવો પરિગહાવો વેરમણંગ. પરિગ્રહથી વિરમવાનું વ્રત છે.
પરિગ્રહ કહેવાય છે. પરી એટલે ચારે બાજુથી જે ગ્રહણ કરી રાખે, પકડી રાખે. આવા પરિગ્રહથી જીવ આસક્ત બને છે. જેટલો પરિગ્રહ વધારે એટલી પ્રાય આસક્તિ વધી જાય છે. મારાપણાના ભાવો થઈ જાય છે. આ પરિગ્રહનું પરિમાણ કરવાનું હોય, મર્યાદા કરવાની હોય, અને કોઈ કોઈ વ્યક્તિએ કરી પણ હોય. મોટા ભાગના હજુ તો 12 વ્રતો ધારણ પણ ના કર્યા હોય. એ પરિગ્રહના પરિમાણમાં, મર્યાદામાં આવ્યા પણ ન હોય. અને એટલે જ જ્ઞાનીઓએ 2 શબ્દો મૂક્યા છે, પાપ દોષ. જેને 12 વ્રત અંગીકાર નથી કર્યા એને પાપો લાગશે, અને જેમણે અંગીકાર કર્યા છે એમાં એ વ્રતોમાં બાંધછોડ થાય તો એમને દોષો લાગે. પરિગ્રહની મર્યાદા જેમણે કરી હોય એમના માટે આ 5 અતિચારો છે. ખેત વત્થુ પમાણાય કમે. ખેત કહેવાય છે ખુલ્લી જમીનને. ખેતર હોય, વાડી હોય, બગીચા હોય, મકાનના અથવા દુકાનના પ્લોટ હોય, ખુલ્લી જમીન હજી પ્લોટ રૂપે છે. અને વત્થુ એટલે ઢાંકેલી જમીન, ચણતર કરેલી જમીન. આ જમીનની જેટલી મર્યાદા કરી હોય અને એ મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય એને કહેવાય છે ખેત વત્થુ પમાણાય કમે. હિરણ સોવર્ણ પમાણાય કમે. હિરણ અને સુવર્ણ, ચાંદી અને સોનું, એની જેટલી મર્યાદા કરી હોય અને એ મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય. દુપદ ચૌપદ પમાણાય કમે. 2 પગા અને 4 પગા પ્રાણી, એમની પણ મર્યાદા કરી હોય. 2 પગા પ્રાણી કયા? નોકર ચાકર, એ આપણે મર્યાદા બાંધી હોય કે મારે 10, 15, 50 નોકર જ રાખવા, એમની પણ મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય. ધન ધાન્ય પમાણાય કમે. રોકડ રકમ અને ધાન્ય એટલે અનાજ વગેરેની જે મર્યાદા કરી હોય અને એ મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય. કુવીય પમાણાય કમે. ઘરની ઘરવખરી જેટલી તમે વસાવી હોય અને એમની પણ જો મર્યાદા રાખી હોય તો એ મર્યાદાનું પણ ઉલ્લંઘન થઈ શકે. તો આ 5 અતિચારોમાંથી જાણતા કે અજાણતા કોઈ પણ અતિચારોનું સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. પંચણં મણુવયાણં. હવે નંબર આવે છે 3 ગુણવયાણં. 3 ગુણવ્રતો, 6થું, 7મું અને 8મું. આ 3 વ્રતોને ગુણ વ્રત કહેવાય છે. જે આત્માના ગુણોને પ્રગટ કરે એને કહેવાય છે ગુણ વ્રત. એમાં પહેલું ગુણ વ્રત છે 6થું દિશી વ્રત. દિશી વ્રત એટલે દિશાઓની મર્યાદા કરવી. અનાદિકાળથી આપણા આત્માને ચારે તરફથી કર્મોનો પ્રવાહ આવે છે. એને આશ્રવ કહીએ, એને રાવી કહીએ. આ પ્રવાહને અટકાવવા માટે દિશાઓની મર્યાદા જરૂરી છે કે અમુક દિશામાં હું અમુક માઇલ સુધી જ જઈશ. આજના સમાજના લોકો પ્રયોજન હોય કે ના હોય માત્ર ફરવા માટે પણ કેટલા દૂર સુદૂરના દેશો સુધી જાય છે. કારણ કે એમણે દિશાઓની મર્યાદા કરી હોતી નથી.
અને જ્યાં જાય ત્યાંથી કંઈક ને કંઈક ત્યાંનું પ્રોડક્શન, ત્યાંની વસ્તુઓ લઈને આવે. મનમાં એ આનંદ પણ પામે, બીજાને બતાવીને પણ આનંદ પામે, પણ આપણને એ દૂર સુદૂરના દેશોમાં થતા ઉત્પાદનનો પણ દોષ લાગે. જ્યાં મિલ કારખાના ચાલતા હોય, જ્યાં કોઈ નવી પ્રોસેસ થતી હોય, તે જગ્યાના બધા જ આરંભ સમારંભના દોષ ખરીદનાર વ્યક્તિને લાગે. તો છઠ્ઠા દિશી વ્રતમાં ચારે ચાર દિશાની અને ઉપર નીચેની દિશાની પણ મર્યાદા કરવાની હોય છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ઉર્ધ્વ દિશા અને અધો દિશા અને ચાર કોર્નર, આ 10 દિશાઓમાં આપણે ક્યાં ક્યાં જવું, કેટલા માઇલ જવું, એવી મર્યાદા કરવાની હોય. અને કોઈએ મર્યાદા કરી અને એ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય તો અતિચારો લાગવાની સંભાવના છે. ઉઢું દિશી પમાણાય કમે, એટલે ઉર્ધ્વ દિશાની મર્યાદા કરી હોય. ઉપર ક્યાં સુધી જવું? ઉપર એટલે ભગવાનના ઘરે જવાની વાત નથી. ઉપર એટલે પ્લેનમાં જનારા. ઉર્ધ્વ દિશીની મર્યાદા, અધો દિશીની મર્યાદા. પેલાના કાળમાં સબમરીનો ચાલતી પાણીની અંદર, તો એ નીચેની દિશામાં ક્યાં સુધી જવું, એ મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય. તિર્ય દિશી પમાણાય કમે, એટલે તિરછી દિશાઓ, જે 4 દિશા અને 4 વિદિશા. વિદિશા એટલે 4 કોર્નર. એ બધી દિશાઓની મર્યાદા કરી હોય અને એનું ઉલ્લંઘન થયું હોય. તિર્ય દિશી પમાણાય કમે. ખેત ઉડ્ડી, એક દિશામાં ક્ષેત્રની મર્યાદા ઘટાડીને બીજી દિશામાં વધારી હોય. બુદ્ધિશાળી માનવ એમ વિચારે કે પૂર્વ દિશામાં 500 કિલોમીટર જવાની આપણે છૂટ રાખી છે અને પશ્ચિમમાં પણ 500 કિલોમીટર જવાની છૂટ છે, આપણે પૂર્વમાં જવાનું નથી, એટલે એ મર્યાદા પશ્ચિમમાં વધારી દઈએ. એને કહેવાય છે ખેત બુદ્ધિ. અને સહી અંતરધાયે, શંકા પડ્યા છતાં પણ આગળ વધાયું હોય. આ છઠ્ઠા દિશી વ્રતના 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારનું જાણતા અજાણતા સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. બીજું ગુણવ્રત છે 7મું, ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત. ઉપભોગ અને પરિભોગ 2 શબ્દો છે. એનું પરિમાણ કરવાનું છે, મર્યાદા કરવાની છે. ઉપભોગ કહેવાય છે એક જ વાર વપરાય તેવી વસ્તુ. આપણે જે ખાદ્ય પદાર્થો ખાઈએ, માથામાં જે તેલ નાખીએ, બોટલમાં રહેલું નહીં, માથામાં એકવાર નાખી દીધું. સેન્ટ, અત્તર, પરફ્યુમ તમે જે લગાવતા હોય એ એકવાર શરીર પર લગાવી દીધું, એ એક જ વાર ઉપયોગમાં આવે, એનો બીજી વાર ઉપયોગ ન થઈ શકે, એને ઉપભોગ કહેવાય. અને પરિભોગ એટલે વારંવાર ઉપયોગમાં આવે. આજે પહેરેલા વસ્ત્રો ફરીવાર તમે પહેરી શકશો. આજે પહેરેલા દાગીનાઓ ફરીવાર પણ તમે પહેરી શકશો. એને કહેવાય છે પરિભોગની વસ્તુઓ. એવી પણ ઘણી છે. આ 7મા વ્રતમાં 26 બોલની મર્યાદાઓ બતાવી છે. અને 7મા વ્રતની વિશેષતા છે, દરેક વ્રતના 5 અતિચારો છે. જ્યારે 7મા વ્રતના 20 અતિચારો છે. 5 અતિચાર
અને 15 કર્માદાન. કર્માદાન એટલે કર્મ આવવાના સ્થાનો. પ્રાય કરીને વેપારીઓને આ લાગુ પડે. એ 15 કર્માદાનના ધંધા આપણા ભગવાને શ્રાવકોને કરવાની ના પાડી છે. શું કહ્યું છે? અને તે છતાંય એ ધંધાઓ આજે બધા વિકસી રહ્યા છે. આ 15 કર્માદાન અને 5 અતિચાર. સચિતાહારે એટલે મર્યાદા ઉપરાંતની સચિત વસ્તુનો આહાર કર્યો હોય, ખાધી હોય. સચિત પરિબદ્ધ આહારે વસ્તુ અચેત હોવા છતાં સચેતની સાથે જોડાયેલી હોય. સચેત અચેત એટલે સચેત એટલે સજીવ વસ્તુ અને અચેત એટલે નિર્જીવ વસ્તુ. સચેત સાથે જોડાયેલી અચેત વસ્તુ વાપરી હોય. સચિત પરિબદ્ધ આહારે અપોલ્યો સહી ભખણિયા એટલે કાચા પાકી વસ્તુઓ, કાચા સંભારા, સલાડ એમનો સમય હજુ થયો ન હોય ત્યાર પહેલા વપરાયું હોય. અપોલ્યો સહી વખણ્યા. દુપોલ્યો સહી વખણ્યા એટલે દુષ્પક્વ માઠી રીતે જેને પકવવામાં આવ્યા હોય. રીંગણાના ઓળા આજકાલ એવો ક્રેઝ છે, બધા કબૂલ કરતા જજો, પોતે કરતા હોય તો. એવો ક્રેઝ છે, કોઈ એવી હોટેલોમાં જાય, રીંગણાના ઓળા અને બાજરાના રોટલા, અડદની દાળ એવી ગ્રામ્ય જીવનની વસ્તુઓ ખાવા માટે જતા હોય છે. તો આ રીંગણાના વગેરે દુષ્પક્વ દુષ્ટ રીતે પકવેલા કોઈ પણ પદાર્થોને ખાધા હોય. દુપોલિયો સહી ભખણ્યા. તુચ્છો સહી ભખણ્યા જેમાં ખાવાનું થોડું અને નાખી દેવાનું વધારે હોય એવા શેરડી, સીતાફળ વગેરે પદાર્થો ખાધા હોય. આ 7મા વ્રતના 5 અતિચારો અને એમના 15 કર્માદાન. ઇંગાલ કમે અગ્નિકાયનો જ્યાં જ્યાં આરંભ સમારંભ થતો હોય એવા મિલ કારખાના ચલાવ્યા હોય. વણકમે એટલે વનના ઝાડને કાપવાનો ધંધો કર્યો હોય. આ બધા કર્માદાન છે, નહીં આચરવા યોગ્ય છે. ઇંગાલ કમે, વણકમે. સાડી કમે એટલે જહાજ, ગાડા અથવા કોઈ પણ એવા વાહનો બનાવીને વેચવાનો ધંધો કર્યો હોય. ભાડી કમે વાહનો ભાડે આપવાના એટલે ટ્રાન્સપોર્ટ વગેરેના ધંધા કર્યા હોય. સાડી કમે, ભાડી કમે. ફોડી કમે એટલે ધરતીના પેટાળ ફોડાવીને થઈ શકતા હોય એવા ધંધા કર્યા હોય. સાડી કમે, ભાડી કમે, ફોડી કમે. દંતવાણી જે હાથી દાંતના, કોઈ પ્રાણીઓના હાડકાના એવા ધંધાઓ કર્યા હોય. એમાંથી કોઈ વસ્તુ બનાવવાના ધંધા કર્યા હોય. દંતવાણી જે. કેસવાણી જે એટલે કેસ કહેવાય છે વાળને. ચમરી ગાયના વાળ, સસલાના વાળ, સસલાની રૂવાટી એ બધાથી થતા ધંધાઓ કર્યા હોય અથવા એમનાથી બનેલી વસ્તુઓ વેચવાના પણ ધંધા કર્યા હોય. દંતવાણી જે, કેસવાણી જે, રસવાણી જે. રસ કહેવાય છે ઘી, તેલ, મધ, માખણ વગેરે, દારૂ વગેરે એ વેચવાના પણ
અને પીવાના પણ કાર્યો કર્યા હોય. દંત વાણિજ્ય, કેશ વાણિજ્ય, લખ વાણિજ્ય, વીસ વાણિજ્ય એટલે લાખ કે મીણના ધંધા કર્યા હોય. વિષ કહેવાય છે ઝેરને, નશીલા પદાર્થો જેનાથી નશો ચડે એવા અફીણ વગેરેના ધંધા કર્યા હોય. વીસ વાણિજ્ય પછી આવે છે જંત પિલણકમે એટલે એવા યંત્રોનું ઉત્પાદન કર્યું હોય જેમાં સિંગ વગેરે, તલ વગેરે પીલવાના ધંધા થતા હોય અને એવા યંત્રો બનાવવાના, યંત્રો વેચવાના પણ ધંધા કર્યા હોય. જંત પિલણકમે, નીલમ છણકમે બળદ વગેરેને ખસી કરાવવાના ધંધા કર્યા હોય, એમના અંગોપાંગ છેદવાના ધંધા કર્યા હોય. નીલમ છણકમે દવગી દાવણિયા એટલે જંગલમાં આગ લગાડીને, વૃક્ષો બાળીને કોલસા બનાવવાના અને કોલસા વેચવાના ધંધા કર્યા હોય. દવગી દાવણિયા સરદહ તલાક પરિશોષણિયા સરોવરને, જળાશયોને ચૂકવવાના ધંધા કર્યા હોય. અસહી જણ પોષણિયા એટલે ગુલામ વગેરેને રાખીને અથવા તો જેમનું ચારિત્રહીન છે એવા માણસોને રાખીને એમને વેચવાના પણ ધંધા કર્યા હોય. આ 15 કર્માદાનના વ્યાપાર શ્રાવકોને માટે સર્વથા વર્જ્ય છે, છતાં પણ આવા ધંધાઓ કર્યા હોય તો આ 7મા વ્રતના 5 અતિચાર અને 15 કર્માદાન કુલ 20 અતિચારોમાંથી કોઈ પણ અતિચારોનું જાણતા અજાણતા સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ ટુકડમ. ત્રીજું ગુણવ્રત છે 8મું અનર્થદંડ વીરમણ વ્રત. અર્થદંડ કહેવાય છે, અર્થ એટલે પ્રયોજન. કંઈક પ્રયોજન હોય અને પાપ કરે તો હજુ ક્ષમ્ય છે, પરંતુ જેમને કાંઈ પણ પ્રયોજન ના હોય અને પાપ કર્મો કરે એને કહેવાય છે અનર્થદંડ. અને આવા અનર્થદંડ 4 પ્રકારના છે. અવજાણાચર્યમ અપધ્યાન એટલે દૂર ધ્યાન સેવ્યું હોય, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કર્યા હોય. કહો કે આજના કાળમાં નેગેટિવિટીનું સેવન કર્યું હોય, નેગેટિવ વિચારધારા, આ અનર્થદંડ છે. અવજાણાચર્યમ પમાયાચર્યમ પ્રમાદથી કોઈ પણ ક્રિયાઓમાં સજાગ રહેવાને બદલે પ્રમાદનું જ આચરણ થયું હોય. અવજાણાચર્યમ પમાયાચર્યમ હિંસપયાણમ હિંસાકારી સાધનો બીજાને આપ્યા હોય. કોઈ ગામમાં ગયા અને ત્યાં છરી ચપ્પુ સારા મળતા હોય, તમે તમારા ઘર માટે પણ લો, પાડોશી માટે પણ લો, તમારો જેની સાથે વ્યવહાર હોય, દીકરીના ઘર માટે, બેનના ઘર માટે, ભાઈના ઘર માટે, અને એ બધાને હિંસાકારી શસ્ત્રો આપો તો એ અનર્થદંડ છે. હિંસપયાણમ
તો અવજાણાચર્યં, પમાયાચર્યં, હિંસપયાણં અને પાવકમો વયેસમ, કોઈને પાપકારી કાર્ય કરવા માટે શિખામણ આપી હોય. ઘણા લોકો એવું વિચારતા હોય કે આજના છોકરાઓને ખબર ના પડે, ધંધાઓમાં પિતા તરફથી આવી સલાહ દેવાતી હોય, પાપ કર્મનો ઉપદેશ દેવાતો હોય, તો એ પણ એક જાતનું અનર્થ દંડ છે. આ અનર્થ દંડથી વિરમવાના વ્રતમાં 5 પ્રકારના અતિચારો લાગવાની સંભાવના છે. કંદપે, એવા શબ્દો બોલાયા હોય જેના દ્વારા સામી વ્યક્તિના વિષય વિકારોમાં વૃદ્ધિ થાય. કુકુયે એટલે આંખ કે મોઢાથી એવી કુચેષ્ટાઓ કરી હોય. કંદપે કુકુયે, મોહરીએ વાચાળતાના કારણે હાસી મસ્કરી કરી હોય, કોઈને એપ્રિલ ફૂલ બનાવ્યા હોય, કોઈને બ્રહ્મા નાખ્યા હોય. મોહરીએ સંજુતા હિગરણે, ઘરમાં રહેલા છરી, ચપ્પુ વગેરે શસ્ત્રોને ધારદાર કરાવ્યા હોય અથવા નવા શસ્ત્રો એકત્ર કર્યા હોય. સંજુતા હિગરણે. ઉપભોગ પરિભોગ ઐરતે, ઉપભોગની અને પરિભોગની, એકવાર ભોગવવાની અને વારંવાર ભોગવવાની સર્વ સામગ્રીઓ એમાં અત્યંત આસક્તિ કેળવી હોય. આવા 8મા વ્રતના 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારોનું જાણતા અજાણતા સેવન થયું હોય તો અનંત અરિહંત, સિદ્ધ ભગવાન, કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિત. પંચણં મણુવયાણં, તિન્હં ગુણવયાણં. હવે નંબર આવે છે 14 શિક્ષાવયાણં, 4 શિક્ષાવ્રતો. આ શિક્ષાવ્રતો એટલા માટે કહેવાય છે જે આત્માને શિક્ષણ આપે છે, શિક્ષા આપે છે. આ 4 શિક્ષાવ્રતોમાં પહેલું શિક્ષાવ્રત છે 9મું સામાયિક વ્રત. જૈન ધર્મની સામાયિક 48 મિનિટની આરાધના અને 48 મિનિટના પ્રભાવને જોવો હોય તો આખું એ અંતગળ સૂત્ર ભરેલું છે. 90 જણાનો જેમાં અધિકાર છે, માત્ર ને માત્ર 48 મિનિટમાં, લાસ્ટ સમયમાં જેમણે આરાધના કરીને કેવળ જ્ઞાન મેળવ્યું છે. 48 મિનિટ બહુ જ મહત્વની છે. આપણી સામાયિક 48 મિનિટની છે અને આ એક સામાયિક કરવાનો લાભ એટલો છે કે જે આપણી કલ્પના બહારમાં હોય. લાખ ખાંડી સોના તણું, લાખ વર્ષ દિયે દાન, તો પણ સામાયિક તુલ્યના ભાખે શ્રી ભગવાન. લાખ ખાંડી એટલે આજના નાના નાના ભાઈઓને તો બહેનોને તો ખબર પણ નહીં હોય ખાંડી કોને કહેવાય. 20 મણનો એક ખાંડી, 20 મણ ઇક્વલ એક ખાંડી. 20 મણ એટલે આજના 400 કિલો વજન, તો 400 કિલોને એક ખાંડી કહેવાય. એવા લાખ ખાંડી સોના તણું. કલ્પના કરો, લાખ ખાંડી સોનું કોને કહેવાય? એવા લાખ વર્ષ સુધી કોઈ એક વ્યક્તિ દાન આપે. અહીં તમે જય જયકાર બોલાવો છો
1,00,000ની બોલી કરનારા, 75,000ની બોલી કરનારા, પણ લાખ ખાંડી સોનાનું દાન લાખ વર્ષ સુધી પ્રતિદિન જે વ્યક્તિ આપે એને જે લાભ મળે એના કરતા પણ એક સામાયિક કરનારને વધારે લાભ મળે. કેટલો લાભ મળે? આટલા દાન કરતા પણ એક સામાયિકનો લાભ વધારે. આના પરથી આપણે નિર્ણયમાં આવી જવા જોઈએ કે એક સામાયિક દરરોજ કરવી. આ સામાયિક વ્રત જે કરતા હશે એમને એમાં દોષો લાગવાની પણ સંભાવના છે. એના 5 અતિચારો મણ દુપડી હાણે. સામાયિક કરી હોય અને મનમાં દુષ્ટ વિચારો આવી ગયા હોય, મનનું દુષ્પ્રણિધાન, વય દુપડી હાણે. વચનનું દુષ્પ્રણિધાન, વચનથી એલફેલ ભાષા બોલાઈ ગઈ હોય, સામાયિક બાંધેલી હોય અને જે તે શબ્દો બોલાઈ ગયા હોય. કાય દુપડી હાણે એટલે કાયાની પ્રવૃત્તિઓ પણ માઠી થઈ ગઈ હોય. સામાયિક અકરણ્યાએ, સામાયિક કરી છે કે નથી કરી એ વાત જ ભૂલાઈ ગઈ હોય. અને સામાયિક અણવઠ્યસ કરણ્યાએ એટલે સામાયિકનો કાળ પૂર્ણ થયા પહેલા સામાયિક પાડી લીધી હોય. આ 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારની જાણતા જાણતા સેવના થઈ હોય તો અનંત અરિહંત સિદ્ધ ભગવાન, કેવડી ભગવાન અને ગુરુ ભગવાન આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 10મું દેસાવગાસિક વ્રત. 6ઠ્ઠા વ્રતમાં જે દિશાની મર્યાદા યાવત જીવન માટે કરી હોય, જિંદગી પર્યંતની, એ દિશાને ટૂંકાવીને 10મા વ્રતમાં 1 દિવસ માટે, એમાં અહોરતમ શબ્દ આવે છે એટલે અહોરાત્રી, દિવસ અને રાત્રિ માટે 1 દિવસની દિશાઓની મર્યાદાને ટૂંકાવી હોય. 6ઠ્ઠા વ્રતમાં હજારો માઇલ જવાની છૂટ હોય. 10મા વ્રતમાં વિચારે આજે 1 દિવસ કાંદિવલીની બહાર નહીં જાઓ. એને કહેવાય છે 10મું દેસાવગાસિક વ્રત. અને જે દિશાની મર્યાદા કરી હોય એની બહારની કોઈ પણ વસ્તુ વપરાય નહીં. છતાં પણ આ 10મા વ્રતમાં દોષો લાગવાની સંભાવના છે. આણવણ પવોગે, કોઈ પણ વસ્તુ મર્યાદા બહારના ક્ષેત્રમાંથી મંગાવી હોય. પેશવણ પવોગે એટલે કોઈ વ્યક્તિને મોકલીને પણ એ વસ્તુ મંગાવી હોય, નોકર ચાકરને મોકલીને પણ મંગાવી હોય. આણવણ પહોગે, પેશવણ પહોગે, સદાણુવાએ શબ્દ બોલીને પણ કહ્યું હોય અને એ વસ્તુને મંગાવી હોય. રૂવાણુવાએ કોઈ એવું રૂપ બતાવીને, ચિત્ર બતાવીને એ વસ્તુને મંગાવી હોય. સદાણુવાએ, રૂવાણુવાએ બહ્યા પોગલ પખેવે, જે ક્ષેત્રની મર્યાદા હોય એનાથી બહારના ભાગમાં કોઈ કંકર વગેરે પ્રક્ષેપ કરીને, ફેંકીને પણ સંકેત કર્યો હોય કે મારે આ વસ્તુની જરૂરિયાત છે, તો આવા 10મા વ્રતના 5 અતિચારોમાંથી જાણતા કે અજાણતા કોઈ પણ અતિચારોની સેવના થઈ હોય તો અનંત અરિહંત સિદ્ધ ભગવાન, કેવલી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 11મું પરિપૂર્ણ પૌષદ વ્રત. પૌષદ એ તો આત્માનું ઔષધ છે. પૌષદમાં અહોરાત્રિ માટે 24 કલાક માટે, પરિપૂર્ણ પૌષદ કરવા માટે 24 કલાક માટે સાધુ જેવું જીવન, ચારે આહારનો ત્યાગ, ધર્માલયમાં જ રહેવાનું, ત્યાં જ
એમને આખો દિવસ ધર્મ ધ્યાન કરવાના અને રાત્રિના પણ સજાગપણે ધર્મ ધ્યાનમાં લીન થઈને રહેવાનું, એ છે પૌષધ વ્રત. આવા પૌષધ વ્રતમાં પણ 18 દોષ ટાળીને પૌષધ કરવાનો હોય. એમના બદલે પૌષધ કરનારાએ આ વ્રતમાં પણ જાણતા અજાણતા 5 અતિચારો લગાડ્યા હોય. આ 5 અતિચારો કે અપડિલેહ્ય દુપડિલેહ્ય સેજા સંથારાએ સૈયા અને સંસ્થાર એનું પ્રતિલેખન બરાબર કર્યું ન હોય, એટલે એમને બરાબર નિરીક્ષણ કરીને જોયું ન હોય. અપડિલેહ્ય દુપડિલેહ્ય સેજા સંથા અપમજીય દુપમજીય સેજા સંથારાએ એટલે કે સૈયા અને સંસ્થારકનું પ્રમાર્જન એટલે પોંજવાનું કાર્ય બરાબર કર્યું ન હોય. જે જગ્યાએ પરઠણ ભૂમિ છે, પરઠવાની ભૂમિ, એ પરઠવાની ભૂમિનું પણ અપડિલેહ્ય દુપડિલેહ્ય ઉચ્ચાર પાસવણ ભૂમિ અને અપમજીય દુપમજીય ઉચ્ચાર પાસવણ ભૂમિ એ વડીનીત લઘુનીત વગેરે પરઠવાના સ્થાનનું પણ જોયું પણ ન હોય, એમનું પ્રમાર્જન ન કર્યું હોય. અને પોષ સમમ અણાણું પાલણ્યા પૌષધ વ્રતનું યથાર્થ પાલન ન કર્યું હોય. આ 5 અતિચારોમાંથી જાણતા કે અજાણતા કોઈ પણ અતિચારનું સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ ભગવાન, કેવલી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ચોથું શિક્ષાવ્રત છે 12મું અતિથિ સંવિભાગ વ્રત. અતિથિનો સંવિભાગ કરવો. તમારા ઘરમાં તમારા ફેમિલી માટે બનાવેલી રસોઈમાં કોનો સંવિભાગ કરવાનો? અતિથિનો. અતિથિ કોને કહેવા? જેમના આવવાની તિથિ નક્કી ના હોય એવા પંચ મહાવ્રતધારી કોઈ સાધુ પણ પધારી જાય, સાધ્વીજીઓ પણ પધારી જાય, કોઈ સાધર્મી બંધુઓ પણ આવી જાય, કોઈ દિન દુખિયાઓ પણ આવી જાય, કોઈ ભિક્ષુક પણ તમારા આંગણે આવી જાય. પણ આ 12મા વ્રતમાં પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીને ઓરાવવામાં લાગતા દોષોની વાત કરવામાં આવી છે. 12મા અતિથિ સંવિભાગ વ્રતના ગમે તેટલી સજાગતા રાખીએ તો પણ આવા ક્યારેક ક્યારેક કોઈક દોષો લાગી જવાની સંભાવના છે. સચિત નિખેવણ્યા એટલે સચિત વસ્તુ પર કોઈ અચેત વસ્તુ રાખી હોય અને એ વસ્તુ ઓરાવી હોય. સચિત પેહણ્યા એટલે સચિત વસ્તુથી અચેત વસ્તુને ઢાંકી હોય. પહેલામાં આવે સચિત નિખેવણ્યા એટલે જેમ કે તમે દાળમાં, શાકમાં અથવા ઢોકળા વગેરેમાં ઉપરથી કાચા મરચા કે કોથમીર છાંટ્યા હોય. સચિત પહેણિયામાં તમારું દાળનું તપેલું તો તૈયાર થઈને ઉતરી ગયું છે ગેસ પરથી, પણ એના પર ઢાંકેલા છીબામાં તમે કાચા મરચા કે કોથમીર વગેરે કંઈ સચિત વસ્તુ રાખી હોય. સચિત પહેણિયા કાલાય કમે. તમને પ્રભાવનામાં લાડુ મળ્યા હોય, ડબ્બામાં ભરી રાખ્યા હોય, 2-4 દિવસ પસાર થઈ જાય, એમાં શું થઈ જાય? ફૂગ થઈ જાય. તો કાલ જેનો અતિક્રમ થઈ ગયો છે, કાળ વીતી ગયો છે, એવી વસ્તુ લઈને ઓરાવી હોય. કાલાય કમે પરો વયે છે. બીજાને ઓરાવવાનું કહ્યું હોય, પોતે સૂચતા હોય
પણ એમ કહી દે તમે ઓરાવી દો ને. પ્રાય કરીને આવી આળસ કોને હોય? હે, ભાઈઓને હોય. એમને બોલાવવામાં આવે તો એમ કહે એ તમારું કામ છે, ઓરાવી દો ને. હે, પ્રાય કરીને ઘરમાં રસોઈ કરનારો માણસ હોય, રસોઈયો હોય તો એને પણ કહી દે મહારાજ મહારાજ આવ્યા છે. એનો અર્થ શું થયો? પોતાના હાથે લક્ષ્મી ચાંદલો કરવા આવે અને મોઢું ધોવા જાય એવું એ કાર્ય થાય. પરો વયસે બીજાને ઓરાવવા માટે કહી દીધું હોય. અને મચ્છરિયાએ એટલે આહાર દાન કર્યા પછી અહંકાર કર્યો હોય. તો આ 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારનું જાણતા કે અજાણતા સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ ભગવાન, કેવલી ભગવાન અને ગુરુ ભગવાન તથા પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. પંચણં મણુવયાણં, તીનં ગુણવયાણં, ચૌણં શિક્ષાવયાણં, 12 વિહસ સાવગ ધમ્મસ. આ 12 પ્રકારનો થયો શ્રાવકનો ધર્મ. આ 12 પ્રકારના વ્રતમાં લાગેલા અતિચારોની આપણે આલોચના કરી. હવે કોણ બાકી રહ્યું? મોક્ષ માર્ગને વિચારો. નાણમ ચ દંસણમ ચેવ ચરિતમ ચ તવોતઃ. જ્ઞાન એના 14 અતિચારો, દર્શનના 5 અતિચારો, ચારિત્રના 75 અતિચારો અને હવે આવે છે તપ. જે નાનું મોટું તપ બધા જ કરતા હોય છે. નવકાર થી લઈને 6 માસી તપ સુધી. અહો વર્ષી તપ કરનારા, ઓલ્ટરનેટ ઉપવાસ કરનારા, છઠના પારણે છઠ કરનારા અને આ મહાપર્વના દિવસોમાં અઠમ, અઠાઈ, સોળભતુ, 11 ઉપવાસ, માસ ખમણ વગેરે કરનારા, કોઈ રજોહરણ તપ કરે, કોઈ સિદ્ધિ તપ કરે, જે પણ તપ કર્યું હોય આ તપ શા માટે કરવાનું હોય? હે, તપ શા માટે કરવાનું હોય? તપ કરવા પાછળનો આશય શું? 10 વૈકાલિક સૂત્રમાં 4 સમાધિ બતાવી છે. એમાં એક તપ સમાધિ છે. એમાં બતાવ્યું છે નો ઇહ લોગઠ્યાએ તવ મહીથી જા. આ લોકના કોઈ સુખો મને મળી જાય એવી ભાવનાથી તપ કરવાનો નહીં. નો પરલોગઠ્યાએ તવ મહીથી જા. હું અહીંનું આયુષ્ય પૂર્ણ કરી અને પરલોકમાં જાઉં તો ત્યાં મને રિદ્ધિ સમૃદ્ધિ મળે. કોઈ મોટો રાજા બની જાઓ, કોઈ મોટો દેવ બની જાઓ, આવી ભાવનાથી પણ તપ કરવાનું નથી. નો કીર્તિ વન સદ્દ શિલો ગઠિયાએ તવ મહીથી જા. એટલે કે મારી પ્રશંસા થાય, મને સૌ કોઈ સાચા પૂછવા આવે, મારું બહુમાન થાય, મારા વરઘોડાઓ ચડે, આવી કીર્તિ, માન, પ્રશંસા એમના માટે પણ તપ કરવાનું નથી. તો શેના માટે કરવાનું છે? શેના માટે? એકાંત કર્મની નિર્જરા માટે. નન્નથ નિજરઠિયાએ તવ મહીથી જા. એકાંત કર્મની નિર્જરા માટે તપ કરવાનું છે. આપણને કોઈ બહુમાન નહીં આપે તો પણ ચાલશે. શાના માટે કરવાનું છે? એકાંત કર્મની નિર્જરા માટે. તો આ તપ કરવાનો આશય તો આવો રૂડો છે, છતાં પણ એમાં દોષો લાગવાની સંભાવના છે. ઇહલોગા સંસપોગે. કોઈ વ્યક્તિએ તપ કરીને આ લોકના સુખોની ઈચ્છા કરી હોય, ધન દોલત મળી જાય એવી ઈચ્છા કરી હોય, પરલોગા સંસપોગે એટલે પરલોકમાં મને રુદ્ધિ સમૃદ્ધિ યુક્ત જીવન મળે એવી આશંસા કરી હોય,
इहलोगा संस्पोगे परलोगा संस्पोगे जीव्या संस्पोगे। कोઈએ સંથારો લીધો હોય અને બહુ જ લોકો સાદા પૂછવા આવતા હોય, એ વ્યક્તિ વિચારે કે મારું જીવન વધે તો સારું, આટલા લોકો આવે છે જાય છે, મને જીવવા વધારે મળે તો સારું. અને મરણા સંસ્પોગે એટલે શરીરમાં ખૂબ અસાતા થતી હોય અને અનશનવાળા વિચારે કે મારું મરણ થઈ જાય તો સારું. આવું પણ ઈચ્છવાનું નથી. અને કામ ભોગા સંસ્પોગે એટલે કામ અને ભોગના સર્વ સાધનોની આશંકા ઈચ્છા અપેક્ષા કરી હોય. આ 5 અતિચારોમાંથી જાણતા અજાણતા તપ કરતી વખતે કોઈ પણ અતિચારોનું સેવન કર્યું હોય તો અનંત અરિહંત સિદ્ધ ભગવાન કેવડી ભગવાન ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. જ્ઞાન દર્શન ચારિત્ર તપની આલોચના કર્યા બાદ 18 પ્રકારના પાપસ્થાનક પ્રાણાતિપાત, વૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશૂન્ય, પરપરિવાદ, રય અરય, માયામોસો અને મિચ્છા દંશન સલહ. આ 18 પ્રકારના પાપસ્થાનકમાંથી મારા તમારા આત્માએ કોઈ પણ પાપસ્થાનકનું જાણતા અજાણતા સેવન કર્યું હોય તો અનંત અરિહંત સિદ્ધ ભગવાન કેવલી ભગવાન ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 25 પ્રકારના મિથ્યાત્વ અભિગ્રહિક અનાભિગ્રહિક આદિ આ 25 પ્રકારના મિથ્યાત્વનું જાણતા અજાણતા સેવન થયું હોય, મિથ્યા દેવ મિથ્યા ગુરુ અને મિથ્યા ધર્મનું સેવન થયું હોય, જાણતા કે અજાણતા આપણે કોઈ અન્ય ધર્મની પ્રરૂપણામાં લાગી ગયા હોઈએ, કોઈ ધર્મની આપણે પ્રશંસા કરતા થઈ ગયા હોઈએ, અન્ય ધર્મના કોઈ પણ પ્રણેતાઓને આપણે માનતા થઈ ગયા હોઈએ અને એનાથી મિથ્યાત્વના દોષથી આપણો આત્મા દૂષિત થયો હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુ ભગવાન આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 14 પ્રકારના સમૂર્છિમ જીવોને લાગતા 14 પ્રકારના દોષો જે પંચેન્દ્રિય શરીરને લગતી અસુચિઓ છે. ઉચ્ચારેસ્વા, પાસવણેસ્વા, ખેલેસ્વા, સંઘાણેસ્વા વગેરે એટલે વડી નીતના, લઘુ નીતના, ખેલ એટલે બળખાના, કફ વગેરેના, લાડના, લીટના, આવા બધા જે પણ સમૂર્છિમ દોષો છે, આ બધા દોષોનું સેવન આપણાથી થતું હોય, ગમે તેટલો ઉપયોગ રાખીએ, આરાધના કરવા જઈએ છતાં પણ આપણાથી વિરાધના થઈ જતી હોય. ચાલતા ચાલતા કોઈ પણ જગ્યાએ એવી જગ્યાએ પગ પડી જાય જ્યાં કોઈનો કફ કાઢેલો હોય, કોઈ થૂકેલા હોય, આવા બધી જ જાતના સમૂર્છિમના જે દોષો છે એ બધા દોષો આપણને લાગ્યા હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. આજે આપણે આપણા લાગેલા અતિચારોને માત્ર જોયા જ છે, આલોચના એટલે એનું નિરીક્ષણ કર્યું છે, આલોચન કર્યું છે. અને હવે એ જ અતિચારો સાંજે તમારા કાને પડવાના છે. ક્યારે? સાંજે એટલે પ્રતિક્રમણ કરતી વખતે. તો એ પ્રતિક્રમણ કરવા માટે અહીં બેઠેલા બધા જ આવશે, એ સિવાયના પણ આવશે. કદાચ કોઈ આલોચનામાં ન આવ્યું હોય તો પણ પ્રતિક્રમણમાં જરૂર આવે. આપણા આખા એ જૈન સમાજની એવી માન્યતા છે.
કે સંવત્સરીનું પ્રતિક્રમણ કરીએ એટલે શું થઈ જાય ભાઈઓ? હે, આપણા વર્ષભરના જાણતા અજાણતા ઈરાદાપૂર્વક કરેલા પાપો દોષો બધા શું થઈ જાય? ધોવાઈ જાય. અને અમારા ગુરુ ભગવાન ધ્યાન સાધક પૂજ્ય હસમુખ મુનિજી મહારાજ સાહેબે અમને વાંચણી વખતે જે વાત કરી છે પ્રતિક્રમણ વિશે, હું માત્ર વાંચી સંભળાવું છું. બહુ નાનકડો પેરેગ્રાફ છે પ્રતિક્રમણની. એમાં ખૂબ મહત્તા બતાવી છે કે પ્રતિક્રમણ શા માટે કરવું અથવા પ્રતિક્રમણ કોણે કોણે કરવું. અમારા ગુરુ ભગવાન જ્યારે વાંચણી આપતા હોય ત્યારે પ્રતિક્રમણની જે મહત્તા બતાવી છે એ હું આપની સામે વાંચું છું. જૈન નામધારી દરેકે પ્રતિક્રમણ કરવું. કોણે કોણે કરવું એની આખું લિસ્ટ છે. જૈન નામધારી દરેકે પ્રતિક્રમણ કરવું. અભ્યાસી હોય એમણે પણ કરવું. વ્રતધારીએ પણ કરવું. જેમણે વ્રત ધારણ ન કર્યા હોય એમણે પણ કરવું. શ્રાવક શ્રાવિકાએ કરવું. શું કરવાનું છે? પ્રતિક્રમણ. પ્રતિક્રમણ માટે કહી રહી છું. શ્રાવક શ્રાવિકાએ પણ કરવું. સાધુ સાધ્વીજીએ પણ કરવું. બાળકોએ પણ કરવું અને વૃદ્ધોએ પણ કરવું. હવે કહે છે શાસનના એક નિયમ તરીકે પણ કરવું. જૈન શાસનના નિયમ તરીકે પણ પ્રતિક્રમણ કરવું. ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે પણ કરવું. રૂઢિ અને રિવાજ પ્રમાણે પણ કરવું. આજ્ઞાને ન જાણતા હોય પણ એક રિવાજ છે તો રિવાજ તરીકે પણ કરવું. રોજના આચાર તરીકે કરવું. પ્રતિક્રમણ તો રોજ કરવાનું છે. ક્યારે કરવાનું? એને દેવસી પ્રતિક્રમણ અને રાત્રિ પ્રતિક્રમણ કહેવાય. 15 દિવસે કરે તો પાખી પ્રતિક્રમણ કહેવાય. 4 મહિને કરે તો ચોમાસી કહેવાય. અને સંવત્સરીએ એક વાર કરે તો સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય. તો રોજના આચાર તરીકે પણ કરવું. હવે કહે છે દેખા દેખીથી પણ કરવું. સમજી ગયા? સમજી ગયા બધા? દેખા દેખીથી પણ કરવું એટલે બધા કરે છે અને આપણે કરવાનું એમ માનીને કરવું હોય તો પણ કરવાનું જ. દેખા દેખીથી પણ કરવું. હા, એનાથી પણ પ્રતિક્રમણનો અભ્યાસ પડે. હવે કહે છે ક્રિયાની એક પરંપરા ચાલુ રહે. દાદા કરતા હતા, હવે પિતાજી કરે છે, હવે એનો પુત્ર તૈયાર થઈ ગયો છે એ કરે, એના આવા નાનકડા બાળક જેવાને લઈ આવે તો ક્રિયાની પરંપરા જાળવવા માટે પણ કરવું. હવે કહે છે સમજુએ પણ કરવું અને અણસમજુએ પણ કરવું. આમાં તો મારો તમારો બધાનો નંબર લાગી જાય. હે, બીજું કઈ તપ ન થઈ શકતું હોય, બીજું કઈ તપ ન કરી શકતા હોય તેણે આ પ્રતિક્રમણ જરૂર કરવું. એમાં ભાર મૂક્યો છે, જરૂર કરવું. પોતાના કુટુંબમાં ક્રિયાનો વારસો ઉત્તરોત્તર ટકાવવા માટે પણ રોજ પ્રતિક્રમણ કરવું. બાળકો પણ જોવે કે દાદા કે દાદી અથવા મમ્મી શું કરવા બેઠા છે? પ્રતિક્રમણ. નહીતર પ્રતિક્રમણ શબ્દ પણ લુપ્ત થઈ જાય એવી અત્યારની સંસ્કૃતિ છે. તો એ પરંપરા જાળવી રાખવા માટે, ટકાવવા માટે પણ રોજ કરવું. અંતમાં ગુરુદેવે કહ્યું હતું કે સમજાય તો સારું, સમજાય તો સારું, ન સમજાય તો પણ કરવું. શું
સમજાય તો સારું અને ન સમજાય તો પણ કરવું કરવું અને કરવું જ. તો આજનો આ સંવત્સરી મહાપર્વનો દિવસ અને આ દિવસે આપણે આલોચના કરી છે અને સાંજે પ્રતિક્રમણ કરવાનું જ છે ને. હવે તો કોણ કોણ કરવાના છે? અરે બધા કરજો અને બીજા બધાને લાવજો તમારા ઘરમાં કોઈ બાકી હોય તો. કારણ કે અમારા ગુરુદેવની જે વાતો તમે સાંભળી એનાથી પ્રતિક્રમણ કરવું જરૂરી છે. અને હવે હું બોલાવું એ પ્રમાણે બોલજો. આપણો ટાઈમ તો થઈ ગયો છે. મેં 1.5 કલાકનું પહેલેથી જ કહ્યું હતું. મને 11 વાગે માઇક મળ્યું છે એટલે 12:30 થઈ ગયા છે. તમારી બધાની સ્થિરતા રહી છે, ધન્યવાદ છે. કારણ કે બેસવાનો પણ થાક લાગે અને આજનો વર્ગ ખુરશી વિના બેસી શકતો નથી એટલે બધાના પગ અકળાઈ જ ગયા હશે. મારા પોતાના પણ અકળાઈ ગયા છે. તે છતાંય આજે ક્ષમાપનાનો દિવસ છે એટલે હું બોલું તેમ બોલજો. હે પરમાત્મા, આજના સંવત્સરી મહાપર્વના દિને જગતના સર્વ જીવોને હું ખમાવું છું. હું ખમાવું છું. હું ખમાવું છું. જગતના સર્વ જીવો મને ક્ષમા કરો. જગતના સર્વ જીવો મને ક્ષમા કરો. જગતના સર્વ જીવો મને ક્ષમા કરો. જગતના સર્વ જીવો સાથે મારે મૈત્રી ભાવ છે. મૈત્રી ભાવ છે. મૈત્રી ભાવ છે. જગતના કોઈ પણ જીવો સાથે મારે વેર ભાવ નથી. વેર ભાવ નથી. વેર ભાવ નથી. હું અંતઃકરણ પૂર્વક ભાવના ભાવું છું કે જગતના સર્વ જીવો સુખી થાવો. સુખી થાવો. સુખી થાવો. જગતના સર્વ જીવો શાંતિ પામો. શાંતિ પામો. શાંતિ પામો. જગતના સર્વ જીવો આનંદ પામો. આનંદ પામો. આનંદ પામો. પરસ્પર બંધાયેલી દ્વેષ ગ્રંથિઓ, વેર ભાવો તૂટી જાવો. તૂટી જાવો. તૂટી જાવો. પરસ્પર પ્રેમ મૈત્રી કરુણા ભાવથી છલકાઈ જાવો. છલકાઈ જાવો. છલકાઈ જાવો. અંતઃકરણના પશ્ચાતાપથી અંતઃકરણ રડી ઉઠે. આંખમાંથી આંસુ વહે. આત્મવત સર્વભૂતેષુ. આત્મવત સર્વભૂતેષુ. આત્મવત સર્વભૂતેષુ. આ ભાવના પ્રબળ બનો. પ્રબળ બનો. પ્રબળ બનો.
हामेमी सवे जीवावी खमंतु में नीति में सव भूयेसु वेरमजं न केनाई एवमहम् आलोय निंदियंगरहियं दुगच्छिया सवति विहेनं पडिकंतो वंदामि जिन चोविसं वंदामि जिन चोविसं सर्वथा सौ सुखी थावो समता सहु